તારીખ 5/1/2026 રોજ અમારો કોળી સમાજ ગાંધીનગર ખાતે મંત્રી શ્રી પુરુષોત્તમભાઈ સોલંકીને નિવાસ સ્થાને ન્યાય અપાવવા માટે સીએમ સાહેબ સાથે મુલાકાત કરેલ. ત્યારબાદ તાત્કાલિક સરકારશ્રીએ એસઆઈટીની રચના કરી. એટલે મને વિશ્વાસ છે કે મને ન્યાય મળશે. આથી સમાજના આગેવાનોને, ધારાસભ્યશ્રીઓ, સાંસદશ્રીઓ, મંત્રીશ્રીઓ અને સરકારશ્રીનો હું આભાર વ્યક્ત કરું છું. તારીખ 5/1/2026 રોજ અમારો કોળી સમાજ ગાંધીનગર ખાતે મંત્રી શ્રી પુરુષોત્તમભાઈ સોલંકીને નિવાસ સ્થાને ન્યાય અપાવવા માટે સીએમ સાહેબ સાથે મુલાકાત કરેલ. ત્યારબાદ તાત્કાલિક સરકારશ્રીએ એસઆઈટીની રચના કરી. એટલે મને વિશ્વાસ છે કે મને ન્યાય મળશે. આથી સમાજના આગેવાનોને, ધારાસભ્યશ્રીઓ, સાંસદશ્રીઓ, મંત્રીશ્રીઓ અને સરકારશ્રીનો હું આભાર વ્યક્ત કરું છું. 28મી તારીખે જે બગદાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં હુમલાની ઘટના ઘટી છે એની તપાસ પહેલાં બગદાણા પોલીસ દ્વારા કરવામાં આવી અને ત્યારબાદ મહુવા પીઆઈ દ્વારા કરવામાં આવી છે. એ તપાસના તથ્યોને વધુ ઉજાગર કરવા માટે આજરોજ સીટની રચના કરવામાં આવી છે, જેમાં ધારી એએસપીને અધ્યક્ષ બનાવવામાં આવે છે અને બોટાદ એસઓજી પીઆઈ તથા અન્ય સરકારી પોલીસ કર્મચારી અને અધિકારીઓને તેમાં સભ્ય બનાવવામાં આવે છે. ખાસ કરીને આ રચના છે એ રચના સરકાર દ્વારા કોઈ નિર્દેશ આપને કરવામાં આવે છે કે ને રેન્જ લેવલે કેટલીક તપાસ તલસ્પર્શી રીતે થાય એ બાબતે અહીંયાથી નિર્ણય લેવામાં આવ્યો છે. કેટલા સભ્યો છે? અત્યારે એક ડીવાયએસપી છે, જે કે એએસપી છે ધારી, એક પીઆઈ છે, એક પીએસઆઈ છે અને 2 હેડ કોન્સ્ટેબલ કક્ષાના પોલીસ કર્મચારીઓનો સમાવેશ થાય છે, જે તપાસ કરી અને મારા સુપરવિઝનમાં સતત મને રિપોર્ટ કરશે. હજુ શું તપાસ થઈ છે અને કયા પુરાવા મેળવવાના બાકી છે એ બાબતે અત્યારે પ્રાથમિક હજુ અમારી ચર્ચા થઈ છે. એટલે અત્યારે હાલ પૂરતું સમય મર્યાદા કેવી અમારા માટે મુશ્કેલ છે.